श्री वल्लभाधीश की जय, गिरिराज तरण की, श्याम महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। जय श्री कृष्ण। चैत्री नवरात्रि दिवसों કેટલા જલ્દી પસાર થઈ જાય છે। બાપુજી કાયમ કહેતા હતા કળિયુગના પોણિયા પોણિયા વર્ષ, એક વર્ષ દિવસમાં પતી જાય ને અમારા જમાનામાં એલા એક વર્ષ જતો ને તો અમને એમ થતું એક દિવસ જતો તેમ થાય આમ વર્ષ જેવડો। અત્યારે તમે જુઓ કળિયુગનો પ્રભાવ એવો છે કે હાવ પોણિયા પોણિયા વર્ષ થઈ ગયા। આજે જ સવારે હું બુહારી કરતી હતી તો મેં તારીખિયામાંથી ને તારીખ ફાડી તો મંગળવાર આવ્યો, 16 તારીખ આવી અને 8મ આવી। મેં કીધું પરીક્ષિતને તો ખબર હતી કે 7 દિવસ પહેલાં તો મારું મૃત્યુ નહીં જ થાય અને 7મા દિવસે તો થશે જ, બે ચોક્કસ હતા। આપણે એકેય વાર ચોક્કસ નથી, આપણે કયા વારે જવાના છે પણ એ વાર નક્કી છે કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એમાંથી એક વાર તો નક્કી જ છે। આજે જે સરસ બે વાક્ય કીધા એ કે આપણે બધી ચિંતા કરીએ છીએ કે હવે પોસ્ટ ઓફિસમાં ઇન્ટરેસ્ટના ભાવ ઘટી ગયા એટલે હવે વ્યાજ ઓછું આવે, આ દીકરાઓને આમ જુદું થવું છે એટલે ઘરનું વાતાવરણ, બધા વિચાર કરીએ। કોઈ દિવસ એવો વિચાર કર્યો જે સનાતન સત્ય છે કે મૃત્યુ આવશે ત્યારે હું છેલ્લે શું કરીશ, એની તૈયારી કોઈ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ કોઈ આપણે કરીએ છીએ। આપણે રોજ સવાર પડે ને રાત પડે આખો દી એમાં જ જાય છે કે હું અમરપટ્ટો લખાવીને આવી છું। દિવસમાં મૃત્યુને એક વારે આપણે યાદ નથી કરતા। જે સનાતન સત્ય છે કે એકવાર જવાનું રીખું, એકવાર જવાનું જ છે, તો જે સનાતન સત્ય છે એની તૈયારી આપણે નથી કરતા। અને પછી સૌથી વધુ બીક શેની લાગે છે? મૃત્યુની, કારણ કે એની તૈયારી ન કરવી હોય ને એની બહુ બીક લાગે। પરીક્ષા હોય ને મેથ્સ ના આવડતું હોય તો મેથ્સમાં આપણે એમ કહીએ કે ના મારે તો દાખલાની કાંઈ જરૂર નથી, હું પેલી બધી વાંચી જઈશ, શું કહેવાય ઓબ્જેક્ટિવ, અને પાસ થઈ જઈશ, બાકી તો બધામાં મારા હાઈએસ્ટ માર્ક આવશે। તો જો ગણિતમાં તમે મહેનત નથી કરતા તો તમારી ગણતરી ખોટી પડે છે, ઓબ્જેક્ટિવ આવતા જ નથી અને આવે છે તો 4 માર્કના આવે છે, તમે ફેલ થાવ છો। તો આપણે બધા પણ જીવનમાં ફેલ થઈને જ જઈએ છીએ, કારણ કે મૃત્યુની તૈયારી આપણે કોઈ કરતા નથી। મેં તમને યાદ હોય તો એક વાત બેનની કરી હતી કે ચંદ્ર સરોવર પર રોજ રાત્રે કે હું દ્રઢઈના ચરણને બોલું એટલે મને 12 મોર કળા કરતા હોય દેખાય, સુરદાસીના દર્શન થાય, ગુસાઈજી ઉઘાડા ચરણે પર્વત પરથી રાજભોગની આરતી કરીને પધાર્યા હોય, એ છત્રપુર દાસને બધાય આજુબાજુ બેરાઈ જાઉં ત્યારે હું દ્રઢઈના ચરણ બોલી અને ઈલાબેન રાતના શું તો જેમ ગુસાઈજીને છેલ્લે વલ્લભ પધાર્યા હતા, વલ્લભ એટલે ગુસાઈજી, કારણ કે વલ્લભમાં ગુસાઈજીમાં કોઈ ભેદ નથી, છોટો બડો ન જાણીએ સબ અગ્નિ સ્વરૂપ। તો છેલ્લે ગુસાઈજી પધાર્યા અને ચરણાવીને પધાર્યા, સુર અત્યારે તારી ગતિમતી ને રતિ ક્યાં છે? તો કે ખંજન નયન, સ્વામીજીના ગાલમાં જે ખાડા પડે છે એમાં ઠાકોરજી ખેલી રહ્યા છે, અત્યારે મારી રતિ ગતિને મતિ ત્યાં છે।
અને છેલ્લે ચતુર્ભુજદાસીએ પૂછ્યું કે તમે વલ્લભને આટલો બધો પ્રેમ કરો છો, વલ્લભને આટલા બધા માનો છો, એક એક કીર્તન વલ્લભનું નામ લખ્યું. ત્યારે કીધું કે ન્યારો હોતો તો ન્યારો ગાતો અને દ્રઢઈને ચરણ. તો છેલ્લે ગુસાઈજી પધાર્યા અને સુરદાસીએ લીલામ પધાર્યા. તો બસ એના બેન હું એક રાતના રોજ દ્રઢઈના ચરણના બોલું અને આ જ દ્રશ્ય મારા મગજમાં, મારા મનમાં આવે કે ચંદ્ર સરોવર, ત્યાંનો એ ટીલો, ગુસાઈજી પધાર્યા, સુરદાસજી, આજુબાજુ બધા ચતુર્ભુજદાસીને, અને છેલ્લે મારા ઉપર ચરણ ધર્યા. ત્યારે હું કહું ગુસાઈજી અને વલ્લભ પધારે એવું મેં ક્યાંય ભક્તિ કરી નથી, પણ છેલ્લે મને માનસીમાં મારા ગુરુદેવ કે કોઈ પણ વલ્લભનું બાલક પધારે, હું રોજ આ વિનંતી કરું છું. મને કે તમે, મેં તો હોઈ જાય લાંબા થઈને. આવા કોઈ વિચારો અમને ક્યારેય આવતા નથી. એટલે જે રિયલ વૈષ્ણવ છે ને, રિયલ, એ આ બધા વિચાર કરે. જો એને મૃત્યુનો વિચાર કર્યો કે છેલ્લે મારા ગુરુદેવ અથવા કોઈ પણ વલ્લભકુળ પધારે. હમણાં એક જગ્યાએ, ગામનું નામ ને નામ ન દેવાય, એક વૈષ્ણવ લીલામાં જવાની તૈયારી હતી. કેટલા બધા કરે પણ એમનો જીવ ન જાય. હવે બધા કે બા શું જોઈએ, તો ખાલી આમ ટગર ટગર બારણા સામું જોવે. હવે એ સમજણાથી આને બ્રહ્મ શબ્દ લીધું, ત્યારથી ગુરુદેવની સેવા ને ગુરુદેવનું ઘર ને એ જ એના મગજમાં. લગ્ન થયા તો વલ્લભની કૃપાથીની ગામમાં થયા અને એને વરે 8 આમની સેવામાં માને. એટલે રોજ સાંજે 2 જણા સેવા પહોંચી અને ગુરુદેવના બંગલે આવી જાય. જે કાંઈ ટેલ મળે, કપડાં વાળવાના છે, આ તે બધી એ નિરાંતે કરે. અને ગુરુદેવ પછી ભોજન કરી લે એટલે વિનંતી કરે કે આપણી પાત્ર કે આ બેસી જાવ. તો એ અધરામૃત લઈને આવે. હવે એમને લીલામ જવાનો સમય થયો. એના વર છેલ્લે એની બાજુમાં બેઠા હતા. દીકરો અમેરિકા હતો. એટલે એ જેવા પથારીમાં પડ્યા એટલે એણે ભાંગે તૂટી ભાષામાં કીધું, હવે મારે લીલામ જવાનું છે, પણ મારા દીકરાની રાહ જોઈને મને બરફની પાટ ઉપર ન મૂકતા. જેમ બને એમ જલ્દી આ ખોડિયાને જે વિધિ થતી હોય તમે બધા કરી નાખજો. એ બધા કે હજી બા તમારે જીવવાનું બાત, એ કે સનાતન સત્ય સ્વીકારી લેવાનું. હવે એની દ્રષ્ટિ બસ પછી એમના સ્ટક એણે ચાલુ કર્યા, નમામી એમનામ સકલ સેતી હેતુમદા. પણ એમની દ્રષ્ટિ દરવાજા તરફ. હવે બધાએ પૂછે, બા તમે કોની રાહ જુઓ છો? બા તમને શું તકલીફ છે? બા તમારી છેલ્લી શું ઈચ્છા છે? આમ દરવાજા જ કે જો મેં સાચી ભક્તિ મારા ગુરુની કરી હોય, જો મને વલ્લભમાં એટલો વિશ્વાસ હોય, જો મેં અન્યાશ્રય નથી કર્યો, તો મને મારા ગુરુદેવ લેવા આવશે ને આવશે જ. એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. હવે ખરેખર એવું બન્યું. બહાર ગાડીનો અવાજ સંભળાનો. હવે બધાને એમ થયું કે હશે આજુબાજુ કોઈ, પણ આ બેનની આંખમાં ચમક આવી ગયા, આમ થઈ ગયા. ગુરુદેવ પધાર્યા. એટલે આપણામાં એવું ગુરુ ભેટ, સાતે ગાદીની ભેટ, ગાયની ભેટ, એ બધું આપણે કાઢેલું હોય. એટલે આ બેને ગુરુ ભેટ કાઢી અને આમ હાથે મારે કે આમ. એને વિશ્વાસ કેટલો હતો કે મારા ગુરુદેવ પધારશે 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 જ. ગુરુદેવ પધાર્યા. શું કરે છે? બધા કે સવાર થઈને આવું જ છે. ગુરુદેવ આવ્યા. તો સુઈ રે, હું તને ચરણારવિંદ પધરાવું છું, તું ચરણ સ્પર્શ કર લે.
ઓલા બેનનું નામ હમણાં બોલાઈ જાય, ગામનું નામ કહું એટલે બધા ઓળખી જાય. ગુરુદેવે ચરણ ધર્યા, એનો હાથ પોતાના હાથમાં લીધો. હાલો જાવું છે ને. ગુરુદેવ પધાર્યા, હજી ગાડીમાં બિરાઈ જાય. અને ઓલી ભેટ રાખી હતી આમ હાથમાં આવી, ફીટ હતી ને. ગુરુદેવે ચરણ ધર્યા એટલે ભેટ, તારી ભેટ આવી ગઈ, મને ભેટી લે. ભેટ ધરી 25,000 રૂપિયા ભેટ હતી. ભેટ કાઢી ત્યારે 500 જ રૂપિયા હતી કે મારે ગુરુદેવને 500 ધરી ત્યારે 25,000 હતી. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, હકીકત છે. ગુરુદેવ ગાડીમાં બેઠા, ગાડી હજી રોડ ઉપર નહીં ગઈ હોય ત્યાં માએ પ્રાણ ત્યજી દીધા. કલાક સુધી ગુરુદેવની રાહ જોઈ. આમ જ દ્રષ્ટિ હતી. એણે આખી જિંદગી ગુરુદેવની સેવા કરી હતી. ગુરુ ઘર સિવાય કંઈ ગયા નહોતા અને રોજ ગુરુદેવનું અધરામૃત લીધું હતું. તો છેલ્લે એનો મનોરથ પૂરો થયો ને થયો જ. મારા વાલા, આપણે બધાએ પણ રોજ લીલામાં જવાનો છેલ્લો દિવસ અને છેલ્લો સમય રોજ એકવાર માનસીમાં લાવવાનો અને વિનંતી કરવાની વલ્લભને કે છેલ્લે છોટો બડો ન જાણે સબ અગ્નિ સ્વરૂપ. પ્રાચીન વૈષ્ણવો પાસેથી ઘણું જાણવાનું મળે મારા વાલા. હવે જુઓ, કાલે રામનવમી, અયોધ્યામાં રામનું પ્રાગટ્ય. કેટલા વર્ષોથી આપણી ભક્તિ કમ હતી, ઓછી હતી, એટલે રામજી પાલમાં રહેતા હતા. કેટલો શ્રમ પડતો હશે, આટલા વર્ષો આવો તડકો, આવો વરસાદ, આવી ઠંડી, ઘર વિનાના પ્રભુ. અને આપણે કેવા ઘરમાં રહેતા હતા. છતાંય આપણા પેટનું પાણી નહોતું હલતું. એક આ મરદનો દીકરો આવ્યો, જેણે રામલલ્લાને પોતાનું ઘર આપ્યું. અત્યારે સુંદર મહેલમાં બિરાજે છે, સુંદર એમની સેવા થાય છે ને આપણને બધાને આનંદ થાય છે. હવે મનમાં એવું થાય કે કાશી, અયોધ્યા તો આપણે સુંદર કર્યું, પણ અમારું વ્રજ અને એમાં અમારા યમુનાજી, એમાં જે કેમિકલનું પાણી છોડાય છે પૈસા માટે થઈને, અને અમારા યમુનાજીનું જળ એકદમ સ્પર્શ કરવા લાયક નથી રહ્યું. જળનું આચમન પીવાનું તો જુદી વાત છે, પૈપાન તો થઈ શકે જ નહીં, પણ માથે છાંટવાનું કે મોઢામાં કોગળો કરવાનો કે પૈપાન કરવાનું મારા વાલા નથી કરી શકતા. એકલું ફીણ છે. ઘણી વાર હાથમાં લીધું હોય તો એમ બધે બળતરા થાય. તો જો કાશી બધા કહે છે કે એકવાર જોવા જેવું. મોદીજીએ કાશીને તો આમ 16 વર્ષની સુંદરી જેવું શણગાર્યું છે. અયોધ્યાની તો વાત જ ના થાય. તો ભાઈ, અમે ક્યાં વધારાના છીએ? અમે તમારા જ છીએ અને અમને તમારા પર વિશ્વાસ છે. પણ હજી કેમ અમારું મથુરા, અમારા યમુનાજી માટે કાંઈ નથી થતું, એની ચળવળ નથી, કે એને કોઈ વચન ખોટા કે હાચા અમને આપ્યા નથી. તો બસ અમારે એક જ વિનંતી છે કે જે મરદનો દીકરો 370ની કલમ કાઢી શકતો હોય, જે દુનિયાની કોઈ તાકાતથી બીજા વિના રામલલ્લાને એના ઘરમાં સ્થાન આપતા હોય, અને કાશી નગરીને પાછી પહેલાંના રાજામાં હતી અને અહલ્યાબાઈએ જેવી બનાવી હતી, એનાથી વિશેષ બનાવી હોય, તો મોદીજીને એટલી જ વિનંતી કે હવે અમારા યમુનાજીને અમારું વ્રજમાં થોડું મોડું કરશો તો મારા વાલા અમને વાંધો નથી, પણ અમારા યમુનાજીનું શુદ્ધિકરણ જલ્દી થઈ જાય
હવે અત્યારે બધા કે તમે ઈલાબેન નહીં કાગળ લખતા કે નહીં ઈમેલ કરતા, અત્યારે બધા ચૂંટણીમાં પડ્યા છે. પણ ચૂંટણી પછી અમારી વાત ભૂલશો નહીં. રાજા બરાબર હોય ને તો પ્રજાને જીવવાની મજા આવે, અસૂયા ન થાય. તમે જો ઘરમાં તમે બરાબર હો તો કેરીની સિઝનમાં કેરી આવે, જાંબુની સિઝનમાં જાંબુ આવે, દિવાળી આવે એટલે બધા માટે કપડાં નહીં આવે, કોઈએ કાંઈ ન કહેવું પડે અને બધા રાજી રહે કે દાદા અમારા માટે આ કરવા ના જ છે. તો રાજ તો આપણો ધણી ગણાય. તો અપેક્ષા કોની પાસે રખાય? જે કરી શકે એનો. અમે 70 વર્ષ રાખી અપેક્ષા કોઈ ઉપર? અમે 70 વર્ષમાં બોલ્યા કાંઈ? પણ હવે અમારે બોલવા જેવું છે, હવે અમારે કહેવા જેવું છે. તો તમારી આ ચૂંટણીની આચારસંહિતામાં જો નડતું ન હોય ને તો યમુના શુદ્ધિકરણનું એક વચન અમને વૈષ્ણવને આપી દો ને મોદીજી, અમારે બીજું કાંઈ નથી જોતું. અમારી માં જે તબક્કામાંથી પસાર થાય છે ને, અને તમે સનાતની છો તો તમને માનું કેટલું બધું છે અમને ખબર છે. તમે વારંવાર ગુજરાત આવવામાં તમને માને મળવાનો આ રસ હતો. તમારી દ્રષ્ટિબિંદુ માં હતી. તો એવા અમારા માં યમુનાજી છે, અલૌકિક. હવે એ અત્યારે આ પરિસ્થિતિમાં છે તો અમને એક વચન આપો કે યમુનાજીનું શુદ્ધિકરણ 500% થશે અને થશે જ. આ બધા વચનો આપે છે પણ અમને એના પર વિશ્વાસ નથી. પણ તમે જે વચન આપો છો ને એના પર ખબર નહીં પણ ખૂબ વિશ્વાસ છે. તમે પ્રાઇમ મિનિસ્ટર નહોતા ત્યારે જે ઇન્ટરવ્યૂ હતો એમાં તમે જેટલા મુદ્દા બોલ્યા હતા એ બધા મુદ્દામાં તમે ક્યાંય પાછા નથી પડ્યા. તો બસ મોદીજી, અમારી એક જ વિનંતી છે કે જેમ બને તેમ અમારા યમુનાજી શુદ્ધ થઈ જાય અને અમારા અલૌકિક માતા અમારા ઠાકોરજીના ચતુર્પટ રાણી હાથમાં કમળના માળાજી લઈ અને પ્રભુને ધરાવવા પધારતા હોય એવા દર્શન અમને થઈ જાય એટલે અમારો બેડો પાર થઈ જાય. તો કાલે રામ નવમી, વલ્લભે 4 જયંતી, 24 એકાદશી, 2 એકાદશી અધિક માસ એટલે 26. એના સિવાય એક દિવસ આપણને કીધું નથી કે તારે વ્રત કરવાનું કે તારે, હા, જેણે બ્રહ્મ સંબંધ નથી લીધું એને એક દિવસ વ્રત કરવાનું. બાકી આપણામાં તો કાહે કો દેહ દમ સાધન કરી મૃકજન વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે. તો આપણે બધા તો નસીબદાર છીએ. તો આ 4 જયંતી, રામનવમી, વામન જયંતી, નૃસિંહ જયંતી અને જન્મ નોમ પલ્લા નંદ ઘેર આનંદ ભયો. આ 4 ખૂબ મહત્વની. રામના પ્રાગટ્યને એવો જ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે જેવું ઠાકોરજીનું. વલ્લભે ઘણી જગ્યાએ તો રામાયણના પારાયણ કર્યું છે. ચિત્રકૂટમાં, અયોધ્યામાં પહેલી વાર રામ પધાર્યા ને એટલે બધા મસ્કરી કરવા માંડ્યા. એ કે લે ગોકુળવાળા અહીંયા આવ્યા, અમે તો બધા રામવાળા છે, અમે તો બધા જય શ્રી રામ કહેવાવાળા, જય શ્રી કૃષ્ણ કહેવાવાળા તમને નહીં મળે તોય પધાર્યા. એ કે ભાઈ હું તો મારા ઠાકોરજીની સાસરીમાં આવ્યો છું. ઠાકોરજી જે 27 વિવાહ કર્યા ને એનું પિયર અહીંયા છે એટલે જ મળવા આવ્યો છું. તો રામ પારાયણ
આપણા વલ્લભે વાલ્મીકી રામાયણ ઓથેન્ટિક ગણી છે અને ઘણી જગ્યાએ રામાયણનું પારાયણ કર્યું છે. વલ્લભે રામને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે. જો એ લીલામાં મર્યાદા છે, આપણે સમજાવીને કહીએ છીએ ના રામનું નામ ન લેવાય. અરે મારા વાલા, રામને જો અન્યાશ્રય કહેવાતો હોય તો રામનવમી શું કામ વલ્લભ આપે? શું કામ ઉત્સવ તરીકે લે? રામનવમીના કીર્તન આપણે ગાઈએ છીએ. એનું પ્રગટ પ્રમાણ શેમાં છે? પુરુષોત્તમ શાસ્ત્રમાં રામજીના એટલા બધા નામ છે. મર્યાદા પુરુષોત્તમ છે, ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે, લીલા પુરુષોત્તમ છે. તો કાલે રામનવમી, રામે 4 કાર્ય પુષ્ટિના કર્યા. પેલો સેતુબંધ બાંધ્યો, ઇન્ડિયાથી ને સીધું લંકા, આજની તારીખમાં છે. જોડવાનું કામ કર્યું. બીજું, અહલ્યાને પથ્થરમાંથી સ્ત્રી બનાવી. ઓલા રામ પધારતા હતા પંચવટી, હવે પાર ઉતરવું હતું ગંગાજીને, તો કેવટ ત્યાં ઊભો હતો. પધારો પધારો મારા વાલા પધારો. ઘરેથી પરાત લઈ આવ્યો ઓલું સુફળા જેવું, એની અંદર ચરણ ધોયા. એ કે ભાઈ રેવા દે ને. એ કે કહું છું ઉભા રહ્યો, હું કામ જોયે. તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરા. એ કે હું તમને ઓળખું છું મારા વાલા, તમારા ચરણની રજ અડે તો અહલ્યા પથ્થરમાંથી નારી બની ગઈ. મારી આ નાવ તમારા ચરણના રજની સ્પર્ધે નારી બની જાય, એ ખંચવાતી નથી, બીજી ક્યાં રાખો? તો અહલ્યાને બધા જાણે છે કેમ એ અહલ્યા થયા હતા. ગૌતમ ઋષિ એને સાફ આપ્યો હતો ને ઇન્દ્રએ ખોટો એની આ દગો, બધા આ વાત જાણે છે, તો હું વિવરણ નથી કરતી. તો પેલું કામ સેતુબંધનું. બીજું, અહલ્યાને શિલામાંથી પાછા અહલ્યા બનાવ્યા હતા. ત્રીજું, સબરીના હેઠા બોર ખાધા. સબરી બહુ રાહ જોતા હતા. કણવ ઋષિ એને કહ્યું હતું તું રાહ જોજે, એકવાર તને દર્શન દેવા રામ અવશ્ય પધારશે, શંકા ન કરતી, પણ તું છોડતી નહીં. સબરીએ પ્રભુના તત્સુખનો વિચાર કર્યો કે ખાટા ખાટા બોર જુદા રાખ્યા, મીઠા મીઠા રામ માટે રાખ્યા. લક્ષ્મણને ગમ્યું નહીં કે પ્રભુ આવી, પણ મોટા ભાઈની આજ્ઞા હોય ત્યાં નાના ભાઈ કશું જ ના કરે. રામે બોર અરોગી અને ઠળિયા નાખ્યા. અને જ્યારે લક્ષ્મણજી બેભાન બન્યા રાવણ સાથે, એના દીકરા સાથે લડતા, ત્યારે આમાંથી જે ઔષધિ થઈ હતી એ ઔષધિ હનુમાનજી લઈ આવ્યા અને લક્ષ્મણજી સજીવન થયા. તો પેલું કાર્ય સેતુબંધનું, બીજું કાર્ય અહલ્યાનું, ત્રીજું સબરીના મીઠા બોર, ચોથું આખી અયોધ્યાને દશરથ સહિત સ્વર્ગમાં વૈકુંઠમાં લઈ ગયા. કોઈના દોષ સામું જોયું નહીં, ક્યાંય તાણો વાણો ન કર્યો. આ 4 કાર્ય પુષ્ટિના રામચંદ્રજીએ પોતાના કાર્યકાળ દરમિયાન કર્યા. આવી બીજી ઘણી વાતો છે જે સવાર પડી જાય. તો વલ્લભે
રામને પૂરેપૂરા મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે. તો આપણે કાલે રામનવમીએ બધા શ્રૃંગાર, પીછવાય વસ્ત્ર, આભૂષણ, એ બધું એ જ રીતે થશે. હવે એક નાની વાત, ગમે એટલું તમારી પાસે જ્ઞાન હોય, ગમે એટલું તમે જાણતા હો, ગમે એટલા તમને શીલ પડ્યા હોય, પણ પાત્ર વિના ન પીરસાય. તમે પાત્ર વિના પીરસી દો એટલે અર્થનો અનર્થ થયા વિના રહે નહીં. હવે અહીં જાહેરમાંથી સત્સંગ કરતા હોઈએ તો એ પીરસાય એવો હોય. ઘણા અમુક કીર્તનનો ભાવ પૂછે, અમુક બીજી વાત પૂછે, ત્યારે હું એને કહું આ વસ્તુ જાહેરમાં કહેવા જેવી નથી. પુષ્ટિ માર્ગમાં રસાભાસ થતા વાર ના લાગે. એટલે તમે પાત્ર વિના પીરશો તો કેવી દશા થાય એનો નાનો દાખલો. વાત બહુ લાંબી છે પણ આપણે ટૂંકાવીને કહીએ કે કાલિદાસને કોણ નથી જાણતું? કાલિદાસ જેવા કવિ દુનિયામાં રાયથી માંડીને રંગ સુધી બધા જાણે છે, અત્યારે જાણે છે, પેલા જાણતા હતા અને હજી વર્ષો સુધી જાણો છે. એ કાલિદાસ કાલી માતાના ભક્ત હતા. એને એટલી બધી આસક્તિ હતી એમાં કે એકવાર એમણે પોતાના કાવ્ય દ્વારા કાલી માતાના એક એક અંગનું વર્ણન કર્યું. બધા એને બોલવા લાગ્યા કે આવું આપણાથી ના થાય. કાલી માતા આપણી માં છે, એના અંગનું પ્રદર્શન તમે લખ્યું છે, બહુ ખોટું કર્યું. રાજાને ખબર પડી, રાજા એને દેશવટો આપ્યો કે આવું ચાલે? કાલીમાના અંગ ઉપંગનું તમે વર્ણન કરો. એટલે તમે ભાવ ભક્તિના બદલે શબ્દો દ્વારા ખોટા વચનો વાપર્યા. કાલિદાસી તો નીકળી ગયા. હવે રાજાને થોડા દિવસ પછી એમ થયું કે આ તો ખોટું થઈ ગયું, આનો ઈરાદો આવો નહોતો, આ કવિ જેવો કોઈ કવિ ન થાય. હવે એણે બહુ શોધાવ્યા પણ મળ્યા નહીં. હવે રાજા બુદ્ધિશાળી હતો, એણે એક સુવાસિત એના ગામની બહાર વેશ્યા રહેતી હતી, એના બાર ભીત ઉપર લખ્યું. એનો ગુજરાતી અર્થ એવો થાય કે કમળમાંથી કમળ પેદા કરે, રહે કમળની પાસ. હવે આ શ્લોક પૂરો કરો. મેં તો ગુજરાતી કીધું, એને સંસ્કૃતમાં લખ્યું. કોણે? રાજાએ. હવે કાલિદાસ ત્યાંથી પસાર થયા. એ કે અરે આમાં શું પૂરું કરવા જવું? એટલે એણે નીચે શ્લોક પૂરો કર્યો. ઠાકોરજીનું વદન કમળ છે, તો આ કમળમાંથી બે નેત્ર કમળ પ્રગટ થયા કે નહીં અને પાસ રહે કે નહીં, આખી સુવાસિત પૂરી કરી. ઓલી વેશ્યાને એમ થયું કે આનું ત્યાં નામ આવી જશે તો ઇનામ એને મળશે અને 500 સોના મોર, એટલે મારી તો આખી જિંદગી તરી જાય, મારા ખોટના ધંધા કરવા જ ના પડે. એટલે વેશ્યા ત્યાં ઊભી રહી અને કાલિદાસ લખ્યું અને પાછા ફરી વાંચતા હતા. એ કે મારા 2 મિનિટ આવો ને ઘરમાં, 2 મિનિટ. એ કે ના, તારે ત્યાં આવીએ તો આબરૂના કાંકરા થાય, અમારે નથી આવું. એ કે ખાલી મેં એક શરબત બનાવ્યું છે નવી જાતનું, પધારો ને પીઓ, મને અંગીકૃત કરો, હું તમને ઓળખું છું, તમે મારા ઘરમાં જ નીકળશો, કોઈ તમારા પર શંકા નહીં કરે, તમારા ચારિત્ર પર કોઈ કાંઈ નહીં કહે, તમને બધા ઓળખે છે, મહારાજ પધારો ને.
હવે આટલું બધું કહે એટલે કોઈ પણ માણસ ભ્રમિત થઈ જાય. એના ઘરમાં પધેરા, ઓલીએ વિષ ભેળવેલું હતું શરબતમાં, અને કાલિદાસ લીલા પહોંચી ગયા. રાજાએ સુભાષિતમાં છે, વેશ્યા કે 500 સોના મોર આપો. રાજા કે હું તને આપી દઉં, પણ આ તે પૂરું નથી કર્યું. આ જે માણસે પૂરું કર્યું છે, તું મને એ માણસની ભાડા તો હું તને $1000 આપું. મને એ માણસને તું મારી પાસે લાવ, એમાં રસ છે. મારે તને કાંઈ નથી કહેવું, મારે તને કાંઈ પૂછવું નથી. તો એ માણસને મારા રાજમાં લઈ આવ બસ. આણે તો 20 આપ્યું હતું. પછી કે તને $1000 આપો. સોના મોર. અત્યારે આ ડોલર યાદ આવી ગયા. સોના મોર આપો, તું એને લઈ આવ. હવે વેશ્યા તો 20 આપી દીધું હતું, પતી ગઈ હતી, વાત પૂરી થઈ ગઈ હતી. વેશ્યાએ કહ્યું કે મેં તો આવું કર્યું છે. અરે રાજા પોકે પોકે રડ્યા. તે એક ક્ષણ માટે વિચાર ન કર્યો કે આવો કવિ આપણા રાજમાં ન ભૂતો ન ભવિષ્યથી થયો નથી ને થશે નહીં. આનું અકાળે તે મૃત્યુ કર્યું. તને અમે શું કહીએ કે આ માણસની કિંમત શું હતી? ત્યારે ત્યાં બેઠેલા બધા પુરોહિત શાસ્ત્રીએ કહ્યું કે પાત્ર વિના પીરસો તો આવા કાલિદાસ જેવાની આવી દશા થઈ, કેટલું ખરાબ રીતે મોત થયું. તો તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ પાત્ર વિના પીરસાય નહીં. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. સાખી 58. શ્રી વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો કોઈ. દુઃખ ભાજે દારિદ્ર ટરે વેરી ન ગાજે કોઈ. શ્રી વલ્લભ વેરી ન ગા. ઉપરની સાખીનું જ અનુસંધાન. વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો હોય. વલ્લભ વલ્લભ બોલે ને સદાય સૌભાગ્યશાળી. સોહિલો એ આનંદમાં જ રહેતો હોય. એટલે સત્સંગમાં હું એકવાર તો બોલું કે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો હોય, એ આનંદમાં જ રહે. એને બીજા કો વિચાર ના આવે. એને વલ્લભ ઉપર વિશ્વાસ હોય. એને શ્વાસે શ્વાસે વલ્લભ હોય. એટલે એને અવિશ્વાસનો કોઈ સવાલ જ નહીં. એના મનમાં એક જાતનો આનંદ હોય, કારણ એ જેટલું વલ્લભ વલ્લભ નામ લે એટલી એની આનંદની ડબલ ને ત્રબલ ને ચોબલ ને એટલો આનંદ વધતો જાય. વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો હોય, કાયમ આનંદમાં જ. એનો વિશ્વાસ દ્રઢ છે વલ્લભ ઉપર. આશરો એક શ્રી વલ્લભાધીશ કો, દ્રઢ એના ચરણ ન કેરો ભરોસ. વલ્લભ થકી પડે સર્વસેલો, જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. તો વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલ, એ આનંદમાં જ રહેતું હોય. એને કોઈ ટેન્શન ન હોય, એને દ્રઢ વિશ્વાસ. આજે ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી અન્ય દેવ દેવતા ઘરમાં હોય અને પધરાવી દે નદીમાં. પછી થયો તો મને અનુભવ એક. એ દિવસે એમને જોરદાર તાવ આવ્યો અને એના વરે બોલ બોલ કરે ઊંઘમાં. હવે બેયને ઊંધો વિચાર આવ્યો
કે આપણે ઠાકોરજી ઘરમાં પધાર્યા અને આ બધું પધરાવી દીધું એટલે આપણા ઉપર રોઈઠા છે. રાતના 11:30 ફોને, વિલાબેન હવે શું કરીએ, આવું થયું. મેં તો મારા વાલા તમે કેવા નસીબદાર છો કે જેમ પેલા તમારા ઓલા બધા ચિત્રજી હતા એને પધરાવી દીધા તો ઘરમાં જગ્યા થઈ ગઈ. હવે એ જગ્યા એના નામની ન રહી. મને કે ના, તો તમારા બધા વિચારો બહાર નીકળી ગયા છે. એટલે હવે તમે ચોખ્ખા ને સ્વચ્છ થાવ છો એટલે સવારે સરસ થઈ જશો. સવારે 8:15 ફોન આવ્યો, બે એકદમ સરસ છીએ અને અત્યારે 8 આમની ઠાકોરજીની સેવા કરે છે. વલ્લભ વલ્લભ જે કહે સદા સોહિલો હોય, દુઃખ ભાજે દારિદ્ર ટરે બેરી ન હોય કોઈ. વલ્લભ વલ્લભ કરે ને એને દુઃખ હોય જ નહીં, એને દુઃખની ખબર જ ન હોય. દારિદ્ર ટરે એટલે કરોડા રૂપિયા આવી જાય નહીં, એના વિચારોમાં કરોડો સારા વિચાર આવી જાય, પછી એને જરાય ટેન્શન ન થાય. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવે. હવે સીધી સખડીની આજ્ઞા લી, ઠાકોરજીને લાડ લડાવે. ઘણી વાર પરિસ્થિતિ એવી હોય કે એ વિચાર કરે કે સાંજે શું ધરાવશું. પ્રભુ એવી કૃપા કરે કે ક્યાંથી વ્યવસ્થા થઈ જાય ખબર ના પડે. ઘણા કહેલાબેન ઠાકોરજી પધાર્યા ને ત્યારે અમે ભાડે રહેતા હતા. આપણે તમને ખબર છે પેલો દાખલો, બસ આવીને કેવા રોતા હતા કે ઘરનો બંગલો થઈ ગયો, ગાડી થઈ. મેં કીધું આ તો લૌકિક ફળ છે, અવાંતર, આ તો થવાનું જ હતું, પણ તમને પ્રભુમાં પ્રીતિ વધી આવી જાય. દુઃખ ભાજે દારિદ્ર ટરે વેરી ન ગાજે કોઈ. પછી થોડું ડિસ્ટર્બ થઈ ગયા એટલે લિંગ તૂટી ગઈ. એ તો સંસારમાં રહીને શ્યામને ભજાય. તો દુઃખ ભાજે દારિદ્ર ટરે. તમારી પાસે કાંઈ ન હોય તો તમને દુઃખ થાય, પણ તમે એવો વિચાર કરો કે મારા ઠાકોરજી જે ધરાવું એ પ્રેમથી આરોગે છે. આપણી વ્યવસ્થા ઠાકોરજી કરે છે, આપણે કરવાની જરૂર નથી. આપણે હોશિયારી કરવા જઈએ કે હું કરવું, ઠાકોરજી કે લે હું કરું, મારે એકની ચિંતા ઓછી. વેરીને એને કોઈ દુશ્મન જ ન હોય, એને બધાને બને, કારણ કે વલ્લભનો દાસ છે. મેં એવા ઘણા વૈષ્ણવ જોયા છે, કોઈ એને બે ગાળ લઈ દે ને તો બીજા દિવસે એને બે વાર જય શ્રી કૃષ્ણ કરે. 40 વર્ષ પહેલાની વાત છે, નામ ન દેવાય. એ બેન નોકરી કરતા હતા, મને લાગે નર્સ હતા, નર્સ, બહુ યાદ નથી મને, 40 વર્ષ થઈ ગયા. હવે એ પ્યોર વૈષ્ણવ, એટલે એણે એવી ડ્યુટી લીધી હતી કે 12 વાગે જાય ને તો 8 વાગે આવે, એટલે રાજભોગ ધરાવતા સખડી અને પ્રસાદ લઈને જાય. પછી એણે બહાર ચાની છૂટી રાખી, નહીં તો એને માથાનો દુખાવો હતો, માઇગ્રેન, એટલે એ પછી 8 વાગે આવે. એટલે એ મારી જેમ જાહેરમાં જ કહેતા હતા કે ભાઈ હું ચા વિના મારે નથી હાલતું, એટલે 2-3 વાર ચા પીવા જોઈએ. એટલે ઘરે આવે એટલે હાથ મોઢું ધોઈ કપડાં બદલાવી અને જે બનાવ્યું હોય પટ્ટે ધરી અને લે. હવે એક વૈષ્ણવને કંઈક કામ હશે તો આવ્યા કે તમે નર્સ છો તો આમ તેમ જરા બીપી માપે, ખબર નહીં બહુ. એટલે પછી કે આમને તેમ. એ કે તમે સખડી ધરાવો છો? એ કે દાળ બાટી આરોગે છે, અમે શું સખડી ધરાવીએ? એ કે હા, એ તો તમારી ભાષા ઉપરથી ખબર પડી જાય છે, તમે તો બહારની ચા પીઓ છો ને, કે મને કહેતા હતા રમાબેન. તો પછી બહારનું ખાતા હોત તમારે શું વાંધો છે?
નોકરી કરતા હોય હું નાટક કરવાના? ઓલા બેન કાંઈ ન બોલ્યા, એક શબ્દ નહીં. હું બેઠી હતી, મારે થોડું એમનું કામ હતું. મને અહીંયા આમ આવી ગયું, ભાઈ તમારું કામ તમે કરો ને. એ ગયા પછી મેં તો આ કેવું બન ગયા ઈલાબેન, એનો જેવો સ્વભાવ હોય એવું એ બોલે, આપણો સ્વભાવ જેવો હોય એવું આપણે. તો બીજા દિવસે એ જ્યાં નોકરી કરતા હતા ત્યાં આ ગયા, કંઈક ડાયાબિટીસ વધી ગયો હતો, એટલે પગમાં બહુ જ એને ભાર લાગતો હતો અને પગના તળિયા બહુ લાગે. તો એ લાઈનમાં ઊભા હતા. તો ઓલા બેન એને અંદર બોલાવ્યા, જે બેન નર્સ. એ કે આવતા રહ્યો, તમારાથી ઊભું નહીં રહેવાય, હું તમારી વ્યવસ્થા કરી દઉં છું. ડૉક્ટરને બતાવાય જોડે ગયા, દવાઈ લખાવડાવી. મને કે પછી એ બેન ગયા ને ત્યારે એના મનમાં ગ્લાનિ થઈ કે મેં ખોટું કીધું. એટલે બેન ઊંટ કે મન કે વ્યા જાને મેરે મન જગદીશ. એટલે આવા ભગવદીઓ હોય છે, વેરી ન ગાજે કોઈ. આવા ભગવતીઓને કોઈ દુશ્મન જ ન હોય, એને બધા હારા લાગે. એટલે હવે આ સખીને અહીંયા વિરામ આપીએ. 59 શ્રી વલ્લભ વર કો ચાંડિકે ભજે જો ભૈરવ ભૂત અંત ભજેતી હોય ગો જો ગણિકા કો પૂત શ્રી વલ્લભ જો ગણિકા કો પૂત. હરિરાય રાય મુક્તાવલી. 6 સ્વાધ્યાય પૂરા કર્યા. 7મો સ્વમાર્ગીય મુક્તિત વૈવિધ્ય નિરૂપણમ જીવાનામ કૃષ્ણ સંબંધો ભક્તિ માર્ગે વિમોચનમ સદ્વૈતા જીવ વિહિતો ભગવત હિતસ્તયા. ગુજરાતી. જીવોનો શ્રી કૃષ્ણચંદ્રજી સાથે સંબંધ થાય તેને જ ભક્તિ માર્ગમાં મોક્ષ કરે. આપણે કોઈ મોક્ષ ઓલો મર્યાદાવાળો નથી જતો ભળી જવાનો. તમે મિશ્રીનો સ્વાદ ક્યારે આવે? જ્યારે તમે જુદા હો તો. હવે તમે ઠાકોરજીમાં ભળી જાઓ તો તમને મિશ્રીનો સ્વાદ ના આવે. તો આપણે કયા છીએ? મિશ્રીનો સ્વાદ લેવાવાળા. તો જીવોનો શ્રી કૃષ્ણચંદ્રજી સાથે સંબંધ થાય એને જ મોક્ષ કહેવાય છે. આપણો સંબંધ થઈ ગયો, આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધો. આપણા ઉપર વલ્લભની કૃપા. આપણા ચારેયનું ગુરુ ઘર એક. જ્યારે રાજકોટ જઈએ ત્યારે આપણે આનંદથી ને સાથે જઈએ. એ મોક્ષ ભક્ત માર્ગે મોક્ષ 2 પ્રકારના છે, જીવકૃતિથી સાધ્ય અને પ્રભુકૃતિથી સાધ્ય. પાછા મોક્ષ કયા? ભક્તિ માર્ગીય મોક્ષ. પેલા મોક્ષ નહીં. તો એમ ભક્તિ માર્ગીય મોક્ષ 2 પ્રકારના છે. એક છે જીવકૃતિથી સાધ્ય અને બીજા છે પ્રભુકૃતિથી સાધ્ય. એનું વિવરણ હવે પછી આવશે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો આપણા બસની બાદ. હવે નારદજી માટે કહે છે કે હું કેવો હતો. નારદજી કે એનું આખું ચરિત્ર હવે કહે છે. આશ્રમ ધર્મ પ્રમાણે સંન્યાસી 8 મહિના કીડાની જેમ એકલો પરિભ્રમણ કરે છે. કાલ આવી ગયો છે. પણ ચાતુર્માસ શરૂ થતાં અષાઢી પૂનમથી જ્યાં હોય ત્યાં બ્રાહ્મણ નિર્પિત એકાંત સ્થળમાં નિવાસ કરે છે. એટલે દેવયોગ આગળ ઉપર સંકાદી બનનારા 4 પરમહંસ મારી પ્રાર્થનાથી મને બ્રાહ્મણોની આજ્ઞાથી મારે ત્યાં રહ્યા. કોણ કે? નારદજી. કે 4 પરમહંસો, 4 સંન્યાસીઓ એની સેવા કરવા મને રાખ્યો. એ મારા ઘરે રહ્યા. ચારોનો એક જ ધર્મ અને શીલ હતા માટે 4 એક સાથે રહ્યા. તેઓ યોગનિષ્ઠ હતા.
તેથી તેઓને અન્ય કાર્ય માટે સેવકની જરૂર હતી. તેથી તેમની સેવા કરવા બ્રાહ્મણોએ મને ત્યાં રાખેલો. બ્રાહ્મણોએ મને આજ્ઞા કરી, તું આમની સેવા કર, તારે બીજું કાંઈ નહીં કરવાનું, એ જેમ કેમ કરવાનું તારે. આમ હું ઋષિઓની સેવામાં લાગી ગયો. મારા સ્વરૂપને જાણ્યા વિના મને બાળક તરીકે જ એમની સેવામાં લગાડી દીધો. શ્યામ ચતુર્માસમ. ઋષિએ કહ્યું કે અમે 4 મહિના અહીં રહીશું. 4 મહિના અમે એક જ સ્થાન પર રહેવાના ઈચ્છીએ છીએ. આ એક શ્લોકમાં નારદજી સત્પુરુષોનો સંબંધ થયો એમ કહે. મહાપ્રભુજી અહીં સ્પષ્ટ કરે છે, સેવાર્થ સત્સંગ ઇતિ પ્રથમમ સાધમ. સેવા માટે સત્સંગ એ જ પ્રથમ પગથિયું છે. મહાપ્રભુજી શું કહે છે કે સેવા માટેનું પ્રથમ પગથિયું શું છે? સત્સંગ. પછી પરમહંસોએ નારદજી પર કૃપા કરી તેનું વર્ણન કરે છે. તેમપે ખીલ ચાપલે અભરકે દાંતેડ ધ્રુત કીડકે નો વર્તિની ચક્રુ કૃપામ યદ્યપિ તુલ્ય દર્શનામ શુશ્રુષમાણે મુનયો અલ્પભાષેને. અર્થ, હું આ કોણ કહે છે? બધું નારદજી કહે છે. એનું આખું જીવન ચરિત્ર વર્ણવે છે. હું બાળક હતો છતાં મારામાં બાળ સુલભ ચપળતા નહોતી. મેં ઇન્દ્રિયોનું નિયમન કર્યું હતું. હું રમકડાથી રમતો નહીં. હું તેઓ રાજી રહે તે પ્રમાણે એમની સેવા કરતો. કોની? આ 4 પરમહંસો જે ચતુર્માસ કરવા એવા હતા. અને ઓછું બોલતો. તમે કહો છો ને કાયમ કે ઓછું બોલીએ તો ભૂલ ઓછી પડે, એમ નારદજી કહે છે કે હું ઓછું બોલતો. એ ઋષિઓ તો સમદર્શી હતા, છતાં મારી સેવાથી પ્રસન્ન થઈ મારા ઉપર કૃપા કરી. સુબોધની છે. સત્પુરુષો અને સેવકોમાં કેવા ગુણો હોવા જોઈએ અને કેવા દોષ ન હોવા જોઈએ એનું નિરૂપણ આ શ્લોકમાં કર્યું છે. સત્પુરુષોના 3 ગુણ છે: કૃપાળુ, બ્રહ્મવિદ્યા અને મનન. કૃપાળુતા ધર્મ છે, બ્રહ્મવિદ્યા જ્ઞાન છે અને મનન સાધન છે. આગળ જ્ઞાન રહે તે માટે ભગવાનના ગુણગાનને સાધન રૂપે કહ્યા છે. સેવકમાં 3 દોષો ન હોવા જોઈએ અને 4 ગુણો હોવા જોઈએ. પહેલો દોષ ચપળતા છે. બાલ્યાવસ્થામાં આ સહજ હોય છે, કારણ કે ત્યારે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણના પ્રયત્નો દ્રઢ નથી થતા. માટે પહેલા એ દોષને દ્રઢ પ્રયત્નથી દૂર કરવો જોઈએ. નારદજીમાં આ દોષ નહોતો. ચપળતા, ચંચળ નહોતા, એકદમ ધીર ગંભીર હતા. નારદજીમાં આ દોષ નહોતો. તે બતાવવા મવેતા ખીલ ચાપલે કભરક અપેતાની અખિલાની ચાપલાની યશમાદિતિ. જેમનામાંથી બધી ચપળતા, આપણે નહીં કહેતા હારો હાવ આમ નાના છોકરા જેવો છે, 16 વર્ષનો છે પણ એનામાં કોઈ હજી પુખ્તતા નથી આવી. તો નારદજીમાં તો પહેલેથી જ પુખ્તતા આવી ગઈ હતી. એ ચપળ નહોતા, શાંત અને સ્વસ્થ હતા. કાલે ઓલો છોકરો આવ્યો હતો, 11મું પાસ કર્યો સાયન્સ, 12મામાં આવ્યો હતો. હાવ ઘરનાનું ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મણિનગરથી અહીં આવ્યું એકલું. નિર્દોષ કેવો હતો કે ઠાકોરજી પુષ્ટ કરાવવાનો બહુ આનંદ, પણ બેન અને મમ્મી ટાઈમમાં થાય ત્યાં તકલીફ પડે. એકદમ નિર્દોષ ભાવે બધું કહી દીધું. એનામાં જે 11મામાં હોય ને એ ચપળતા નહોતી. મેં તને મોબાઈલ આપ્યો પછી કે હા, મને યુટ્યુબ જોવાનું મન થાય. એ કે કોક વાર છાનું માનું જોઈ લો, પછી મમ્મી બોલે ને એટલે સાચું બોલી જાઓ. એટલે બા કોગરી તો હું જોઈ લઉં છું. એકદમ નિર્દોષ. જેનામાંથી બધી જ ચપળતા ચાલી ગઈ છે એવી બાલ્યાવસ્થા દીનતા બતાવનારી. તે માટે મૂળ શ્લોકમાં અર્ભક પદ મૂક્યો છે. તે પછી 2 દોષોનો અભાવ કહે છે.
દાંતે ધ્રુત ક્રીડકનમ. મારી ઇન્દ્રિયો વિષયો ભોગવવાની આકાંક્ષા રાખતી નથી. મને કોઈ શોખ નથી, મને કોઈ મમત્વ નથી, મને કાંઈ રસ નથી. એટલે કે ઇન્દ્રિયોનું નિયમન હતું એને દમ કહેવાય. બીજું રમકડાથી રમતો ન હતો. ઇન્દ્રિયોને વિષયો ભોગવવાની ઈચ્છા થવી તે ઇન્દ્રિયકૃત દોષ છે, અને બાલ્યાવસ્થામાં રમકડાથી રમવું તે કાળકૃત સહજ દોષ છે. આ દોષોનો અભાવ હોવાથી સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. હવે સેવકના અંતરંગ ગુણ કહે છે. અનુવર્તન એટલે તેઓ જેમ પ્રસન્ન થાય તેવી. કોણ પ્રસન્ન? ઓલા 4 જે સંત મહાત્મા ચાતુર્માસ કરવા આવ્યા હતા, એ કેમ પ્રસન્ન થાય એની હું ચિંતા રાખતો હતો. મને મારા બીજા કોઈ ઓલામાં રસ નહોતો. હું રમકડાથી રમતો નહોતો. મેં ઇન્દ્રિયોનું નિયમન કર્યું હતું. મારામાં ચપળતા હતી નહીં. એટલે એ પ્રમાણે બાલ્યાવસ્થા સુલભ ચપલતાનો અભાવ, દિનતા, ઇન્દ્રિય દમન, રમકડાથી રમવાની ઈચ્છાનો અભાવ અમને અને એમની ઈચ્છા અનુસાર સેવા કરવી. આ પ્રમાણે મારામાં 5 વસ્તુઓ સંપન્ન થતાં એમને મારું દુઃખ દૂર કરવાની ઈચ્છા થઈ. બીજાનું દુઃખ જોઈને દુઃખી થનાર દયાળુ સત્પુરુષોને એના દુઃખનું કારણ દૂર કરવાની ઈચ્છા થાય છે. બોલો વલ્લભ શ્રીમદ भागवत हमारे गुरुदेव ने चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत, સુરભી कुंड पे परमानंद पे मेरा दंडवत, જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, બિલછુ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, અપ્સર अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, રુદ્ર रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ केरो भरोसो दृढ़ चरण केरो, श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो, साधन और नहीं कली में चासो होय निवेरो, सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.